નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। બારડોલી તાલુકાના કીકવાડ ગામે પલસાણા અને કામરેજ પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાહોમાં જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના દારૂના જથ્થાનો કોર્ટના હુકમ બાદ નાશ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ પલસાણા અને કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 166 ગુનાઓમાં જપ્ત કરાયેલા 1,83,693 નંગ દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાશ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત 4,52 લાખ રૂપિયા જેટલી હોવાનું સામે આવ્યું છે। કામરેજ પ્રાંત અધિકારી વી.કે. પીપળિયાના જણાવ્યા મુજબ કીકવાડ ગામે આયોજિત આ કાર્યવાહી દરમિયાન પલસાણા પોલીસ સ્ટેશનમાં 2 મહિનામાં નોંધાયેલા 14 ગુનાઓમાં જપ્ત કરાયેલા 1,26,114 નંગ દારૂનો નાશ કરાયો હતો, જેની અંદાજિત કિંમત આશરે 2,81 લાખ રૂપિયા હતી। જ્યારે કામરેજ પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ દરમિયાન નોંધાયેલા 152 ગુનાઓમાં જપ્ત કરાયેલા 57,579 નંગ પ્રોહિબિશન મુદ્દામાલનો પણ નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત આશરે 1,71 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે। કોર્ટના હુકમ અને સરકારશ્રીના નિયત પરિપત્રની જોગવાઈઓ અનુસાર જપ્ત કરાયેલા દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન કામરેજ પ્રાંત અધિકારી વી.કે. પીપળિયા, ડીવાયએસપી આર.આર. સરવૈયા, મામલતદાર આર.એસ. ઠાકર સહિત પોલીસ અને નશાબંધી આબકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। બારડોલીથી એડિટર રમેશ ખંભાતીના ન્યૂઝ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ, જાહેર હિત માટે સમર્પિત સમાચાર સેવા। આજરોજ બારડોલી તાલુકાના કીકવાડ ખાતે પ્રોહિબિશન મુદ્દામાલના નાશની કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે। સદર કામગીરી અન્વયે પલસાણા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા કુલ 14 ગુના નામદાર કોર્ટના હુકમથી આપણે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે એનો નાશ કરવા જઈ રહ્યા છીએ। આ કુલ 14 ગુના જે છે એની અંદર કુલ 1,26,114 નંગ અને અંદાજિત 2,81 લાખ રૂપિયા જેટલી જે કિંમત છે એ પ્રોહિબિશન મુદ્દામાલનો આપણે નાશ કરી રહ્યા છીએ। સાથે સાથે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર વિવિધ 152 જેટલા અલગ અલગ ગુનાઓ છે પ્રોહિબિશનને લગતા, એમાં જપ્ત થયેલ મુદ્દામાલ જે છે એની નાશ કરવાની કામગીરી આજે આપણે કરી રહ્યા છીએ। કામરેજ પોલીસ સ્ટેશનની અંદર કુલ 152 ગુનામાં કુલ 57,579 નંગ અને અંદાજિત રૂપિયા 1,71 લાખની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ જે છે એનો નાશ કરવાની કામગીરી આપણે સરકારશ્રીનો જે નિયત પરિપત્ર છે એની જોગવાઈને અનુસરીને સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં, પંચોની હાજરીમાં કરવા જઈ રહી છે।